નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા જૈન સમાજમાં ધાર્મિક મહોત્સવ। પંચાન્હિકા મહોત્સવ પૂર્વે ભવ્ય વરઘોડો। ધ્રાંગધ્રા શહેરના વાણિયાશેરી સ્થિત શ્રી અજીતનાથ દાદા દેરાસર તેમજ ઉપાશ્રયની ઇમારતના પુનઃનિર્માણનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલુ છે, જે પૂર્ણ થતાં પૂજ્ય વાસુપૂજ્ય દાદાના રંગમંડપના જીર્ણોદ્ધાર કાર્ય તેના અંતિમ ચરણોમાં છે। ત્યારે ધ્રાંગધ્રા જૈન સમાજ તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં આનંદનો અવસર જોવા મળ્યો છે। ધ્રાંગધ્રા શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પરમ આરાધ્ય એવા વાસુપૂજ્ય દાદાના રંગમંડપના જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણતા ઉપર છે, જેના ભાગરૂપે આગામી 2 થી 6 ડિસેમ્બર સુધી ભવ્યાતિભવ્ય પંચાન્હિકા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ધ્રાંગધ્રા સંઘના પનોતા પુત્ર એવા પરમ પૂજ્ય મુનિરાજ તીર્થનરાજ વિજય મહારાજ સાહેબ, તીર્થનંદન મહારાજ સાહેબ, તીર્થબોધિ મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી શ્રી મહારાજ સાહેબો ધ્રાંગધ્રા શહેરમાં નગર પ્રવેશ કરશે। આગામી પંચાન્હિકા મહોત્સવમાં 100 થી વધુ સંતો, સાધુ અને સાધ્વીજીઓ શ્વેતાંબર મૂર્તિપૂજક ઉપાશ્રયમાં પધારશે, ત્યારે પ્રવચનનો લાભ લેવા મોટી સંખ્યામાં જૈન સમાજ જોડાશે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। નાથ ભગવાન કી જય। ધ્રાંગધ્રા જૈન શ્રી સંઘની અંદર અજીતનાથ ભગવાનના જિનાલયની અંદર વાસુપૂજ્ય સ્વામી ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તથા ધ્રાંગધ્રાથી નજીક આવેલા તારંગા વિહારધામ ચુલીની અંદર નેમી સરસ્વતી સાધના મંદિરની પણ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય ભગવંત તીર્થ ભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 29 તારીખ 29 નવેમ્બરના રોજ થઈ રહ્યો છે। એ નિમિત્તે શ્રી સંઘની આજ્ઞા મુજબ, શ્રી સંઘની વિનંતી મુજબ ધ્રાંગધ્રામાંથી જ દીક્ષિત થયેલા, સંયમ પંથે ગયેલા દાદા મહારાજ સાહેબ એટલે કે તીર્થરાજ વિજયજી મહારાજ સાહેબ આદિ થાણા સાધુ અને સાધ્વીજી ભગવાન તો આજે ધ્રાંગધ્રા મુકામની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધાર્યા છે। તો શ્રી સંઘની અંદર ખૂબ જ હર્ષ અને આનંદનો ઉત્સાહ